રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ખરાબ અનાજ વિતરણ થતું હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન રાજુ ઝુંઝાએ જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી। સાંસદ રામ મુખરિયાએ પણ સસ્તા અનાજના દુકાનદારો નબળી ગુણવત્તાનું અનાજ આપતા હોવાનો દાવો કર્યો તેમજ ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું। જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા 50 વાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, એફસીઆઈમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે? આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે। એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી। તો સાંસદ રામ મોખરિયાએ જે રજૂઆત કરી તે બાબતે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। ભેળસેળની જ્યાં શંકા હતી ત્યાંથી સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે તેમજ લેબોરેટરી તપાસના રિપોર્ટમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે। એ સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે આપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે। એ તપાસ પછી ખબર પડશે। આજે જે એમને સવારે રજૂઆત કરી છે જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશું।